અત્યારે આપણે સા મોરસને તો બધું ઓલરેડી કમ્પ્લીટ લઈ લીધું છે. 5 કિલો મોરસને. ચાલો મિત્રો, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં દેશો મને ખબર જ છે, કારણ કે તમે મારા રોજ બધા કન્ટિન્યુ વ્લોગ જોવો છો, બરાબર? તો નવા હો તો ફટાફટ આપણી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે હવે કન્ટિન્યુ વ્લોગ બધા આવતા રહેશે. તો અત્યારમાં હવે થોડો ઘણો આપણે નાસ્તો કરી લેવી, ચા ને રોટલી ને એવું. તો મારે જપીબેન અત્યારે ફોન જોવે છે. શું કરો બેન? તો ફોન ન જોવે બહુ પછી અત્યારે, હે? છે ડીજે ગીત કરો તો શું ખાધું? અમારે જબુબેન ભાખરી શાન દૂધ ને બિલ દો. અમારે સીનુબેન જોવે તો હિસકા ખાય છે. મજા આવશે બેન? હે? અમારે સીનુબેન બગડાટી અત્યારે હિસકા ખાય છે. ઘરનું બાણું પેલા ફટાફટ દઈ દેવી ને હાલો ફટાફટ હવે શાને નાસ્તો ને એવું પેલા કરી લેવી. અત્યારે બે જાય છે નાસ્તો કરવા. તો નાસ્તામાં સાદ આપણે ચા ને દૂધ ને રોટલી કેવાળી. તો ચાલો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ. ચાલો અત્યારે આપણે જઈએ છીએ મેળીમાં દર્શન કરવા અને ચા પાણી જોવા. ચાલો ફટાફટ આપણે પહોંચી જઈએ. આપણે જગતનાગ આવી ગયા છીએ માર્કેટમાં. જવાનું છે સા મોરસ લેવા, બરાબર? તો ફટાફટ સા મોરસ લેવી. તમે કન્ટિન્યુ વ્લોગમાં બની જાય તો ચાલો ફટાફટ જઈએ સા મોરસ લેવા. આપણે આવી ગયા છીએ સા મોરસ લેવા. આપણે દેવમાં અત્યારે સા મોરસ લેવાનું છે, કારણ કે આપણે ગમે એવું કરિયાણું લેવા હોય તો સીધા દેવમાં પહેલાં આવી જાય છે. ચાલો ફટાફટ હવે દુકાનેથી કરિયાણું લઈ લઈએ. અત્યારે આપણે સા મોરસને તો બધું ઓલરેડી કમ્પ્લીટ લઈ લીધું છે. 5 કિલો મોરસને 500 સા લીધી છે, કારણ કે સા મોરસ લેવો હોય તો જગતનાગ આવી તો ટૂંકમાં સારું પડે, અને જાજુ લેવો હોય તો ફટાફટ જગતનાગ આવી જાય. પાર્ટીનું સેવન લેવો હોય તો એમ દેવમાં આવી. તો ચાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બના રહી. અત્યારે આપણે આવી ગયા છીએ ફિનાઇલ ને એસિડ ને એવું બધું લેવા, ભૂકીને એવું, કારણ કે કેદનું બધું ખૂટી ગયું છે. તો ફિનાઇલ ને એવું ફટાફટ આપણે લઈ લેવી, બરાબર ને? ઘરે અત્યારે માછીનું પ્રમાણ થોડું વધારે જાનું શું છે? 70 રૂપિયા. 70 રૂપિયા છે આ ફિનાઇલ છે 70 રૂપિયા હોય. તો ચાલો ફટાફટ લઈ લઈએ. ફિનાઇલ ને ભૂકી બે લઈ લીધી છે, પણ આ શેઠની દુકાન છે આપણે સંજય ભવન દુકાનની હમો હેમ જ છે, પણ અહીંયા બધી ઘરની બધી તમામ સામગ્રી બધી મળે છે, બધું હાબુ ને તેલ ને એવું બધું. અને આમ ટૂંકમાં કાંઈ વસ્તુ તમારે ઘટે ને. સરસ ભાઈ દુકાન છે, તમારે કોઈ પણ લેવું હોય તો આવજો, મુલાકાત લેવા. ચાલો આપણે રામવાડીમાં તો કારુને આવી ગયા છે, પણ બાપુ આવ્યા છે કે સા બનાવો. તો અત્યારે સા ઉકળવા મૂકી છે. દૂધ અત્યારે લેવા ગયો છે ભાઈ, પણ આગળ દૂધ લઈને આવી છે કમ્પ્લીટ, એટલે સામાં સા બની નાખી. અને મોરસ ભગતને કીધું કે કેટલી નાખી છે મને કહી દો, મને સા બનાવતા આવડતું નથી. તો ફટાફટ સા બનાવી નાખી, કન્ટિન્યુ લોકમાં બનાવી રહી આવી ગયું છે. કેમ એટલી બધી વાર લાગી રહી? હે કેટલી વાર લાગી? એટલી કેવી ક્યાં દૂધનું ડબુડું અમારે આવી ગયું છે. તો ફટાફટ હવે સામાં નાખી દેવી. તો ચાલો ચાલો તમારા ઘરે વાળુનો પ્રોગ્રામ છે, એમાં ફૂઈને ફવને બધા આવે છે. તો લાપસી બનાવવાની છે આજ, બરાબર ને? તો અત્યારે આમાં ભાત અત્યારે કમ્પ્લીટ અત્યારે ઓર્યા છે ભાત ઓરે. લાપસી ક્યારે મૂકે મારશે? મોટો ભાઈ બેઠો છે, એટલે લાસ્ટ કાઢીને અત્યારે બેઠી છે. તો મારા બા અત્યારે બેઠા છે, અને પૂછવી બા શું આજ છે વાળુમાં પ્રોગ્રામ? કઈ ગિરનારી? હાલો બધા વાળું કરો. અમારે ઘેર આજ વાળુનો પ્રોગ્રામ છે. મારી નણંદ ને એ બધા આવવાના છે, ભાણિયા ભાઈ ને બધા. મારી સોડી એક રાજ રોકાઈ ગયેલી છે, એના ઘરવાળા કાંઈ લેવા આવ્યા નહીં. ભાણિયા ભાઈ ને તાવ આવી ગયો, પણ હવે એ રોકાવાના છે, એટલે સારો થઈ ગયો એટલે રોકાવાના છે. એ લાપસી બનાવી લાપસી બનાવવાની છે, અને દાળ ભાત કરીએ છીએ, મગનું શાક ને બધાના સોળીને ખાઈએ. હવે તમારે ફવાના ફૂઈને લેવા જવાના છે આજ, બરાબર ને? તો એ ફોન આવેલા કંટ્રોલ લઈ આવી. બધા અમારા કાવ્યાબેન ને જપુબેન ને અત્યારે બધા ભગડાટી બધા બોલાવે છે પાકની એની. સીધા એને સીધો આ ભાઈ છે ને, બસ એને શાંતિ 1 મિનિટ શાંતિ નહીં તમારી, બસ એ બધું આમનું કર્યા કરે. ક્યાં જવું ભાઈ તારે? હે અજીડા
જો આ રીતના હિસકા ખાય પછી પડે વાગે અને પછી પાછો રોવે કાં ઓય ચાલો અત્યારે આપણે ઘરેથી તો આવ્યા છે આપણા વાડીએ કારણ કે આપણે મોટી જબર વાડી રાખેલી છે પોતાની જ વાડી છે એટલે બકાલું બધું વાવ્યું છે તે બધું જોવા આવ્યા છે આ મારી વાડી છે ફરતું ફરતું બધું તાર પેન્સિંગ ઓલરેડી બધું કરી નાખેલું છે અને બકાલું બધું રપ્પાને મારા બાઈક લીધે આવ્યા તે બધું વાવી દીધું બકાલું ઘણું ઘણું મોટું થઈ ગયું છે અને એક દી મારા પપ્પા આવ્યા બધું ખડ એ બધું કાઢ્યું બરાબર ને તો આ રીતની અમારી વાડી છે મસ્ત મજાની લાકડા બાકડા બધું ઓલરેડી બધું ગોઠવી દીધેલું છે હું ભાણો આટો મારા શું છે બકાલું શું છે બકાલામાં જાજુ ઠે આ રીતે બધું બકાલું બધું વાવ્યું છે આપણે જોવા આવ્યા છે બધું ઉગ્યું ને એમ તો ઓલરેડી કમ્પ્લીટ ઉગ્યું છે ઘરે જઈને કહેવાનું છે કે બકાલું તો ઉગ્યું છે તો ચાલો બધા કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો રમેશભાઈ દુકાન અંદર આવ્યા છે ને અત્યારે બધા કાને ભાઈ બટુકભાઈ ને બધા હવાણ કરે છે વડીલ બધા તો બધા હવાણ કરીને બેસી થોડીક વાર રમેશભાઈ ગયા છે દુકાને માલ લખાવે એટલે બધા હવાણ કરી અત્યારે તો દાદા સીતારામ મજામાં શાંતિ સીતારામ બુધાક્કા સારું ને તો બધા વડીલ વાળી બેઠા બેઠા ધીમે ધીમે હવાણ ચાલુ કર્યું હવે ચાલો ત્યારે વાળું કરો બે જાય છે લાપસી મગનું શાકને બનાવ્યું છે ખવાનું મારું છોકરીને બધા વાળું કરો આવે છે તો આ લાપસી છે મગનું શાક છે અને ઘી આમાં લાપસી નાખવાનું છે ચાલો ફટાફટ આપણે વાળું કરી લઈએ ફેમિલી અત્યારે આપણે વાળું પાણી કરીને આપણે આવી ગયા છે આરામ કરવા કારણ કે વિડીયો એક બે એડિટિંગ કરવાનું છે તો ફટાફટ એડિટિંગ કરવા બે જાય નવો તો ફટાફટ ચેનલમાં તમે જોઈન થઈ ગયો કારણ કે અવારનવાર લોકો આવતા રહેશે બરાબર આપણી ચેનલમાં તમે નવા ભાવ તો ફટાફટ આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું તમે ભૂલતા નહીં કારણ કે તમારા સાથ સપોર્ટથી ધીમે ધીમે અત્યારે અમારું કામ આગળ જઈ રહ્યું છે આવો નવો સપોર્ટ બધા કરતા રહેશો મળશું પછી નવળખ સાથે ક્યાં લાગે બધાને ચલો જય ગિરનારી જય ગિરનારી